માતાજી મિત્રો, હું સવારનો 5 વાગ્યાનો પાણી મારું છું અને ઝીંકો મને આવ્યો હતો નાસ્તો દેવા માટે. અને હવે ઝીંકાની મુલાકાત લઈ, કેમ કે ઝીંકાને સવારે મેં બહુ વહેલો ઉઠાડ્યો આજે, એટલે ઝીંકો કેવો ગરમ થયો છે એ જોઈ. મોઢું ધોયા વગરનો પાછો એ આવ્યો છે વાગી. હાલો જી ઝીંકા આગળ. ઓ ઝીંકા, હા મોટા શું કરે? કાંઈ નહીં, તારો 5 વાગે ફોન આવ્યો હતો તો મારે મોટું જોવાનું ટાઈમ ના મળ્યો. આ મોટું આ રીતે ફોન કરો. આ હું મોટું આમ જ જોઉં. આ રીતે ધોવાનું હોય કઈ માણાની રીતે કાલ ઓલી ધોવાનું વાગે હોય. ગયા હતા તો અગાનો ફોન આવ્યો હતો તો હું તો ત્યારે કુંડામાં બેસી હતી. સારું હતું મેં માથું જ નહીં. આપણી ઓડિયન્સ શું સમજ છે કે આ બધા ગરબા હશે? ગરબા હું તો ગરબો જ છું. આ રીતે ના હોય કઈક માણાની રીતે. તમે મને 5 વાગ્યામાં ફોન કરીને હેરાન કરો. મિત્રો જોવો જી, મોટો મને 5 વાગ્યામાં ફોન કરીને કે તું શિરામણ લઈને આવો. 5 વાગ્યામાં ફોન ઉઠી પણ મારી ખીચ મારો કુંડા મોટું ઉપર જોવાનું. ઉતારી નાખી બિચારા ઉપર, સીધું મોઢું ગાલીને એને ખરાબ કરી નાખ્યો છે આપણે. તો મોટા ભાઈ હવે જઈએ એમ તો મારે શું કરવું? હજી એક ફેર હું મોટું જોઈ લઉં. ના ના ના, ઠંડી બહુ છે. 2 વાગે ગયા માતાજીના માંડવામાં તો હું પાછો જરાક મોટું જોઈ લઉં. તો જોવો કઈ રીતે મોટું જોવું. સવારે તમે ઉઠો છો ત્યારે મોટું જોવું, એના કરતાં આ રીતે તમારે મોટું જોવું. મિત્રો જોવો, મોઢું ધોવાની નવી સ્ટાઇલ આવી ગઈ. આ છે મોટું જોવાની નીકળી. તમારે પણ જોઈએ છે શું તમે મોટું જોવાથી શરમાવ છો તો આ ટ્રીક તમે ટ્રાય કરજો. તો જય માતાજી મિત્રો બધાને. હું છું કાનો, મોટાભાઈ સાગરભાઈ. તો સ્વાગત છે તમારું આપણા +2 વ્લોગમાં. તો અમારી ચેનલનું નામ છે કાકા દાદાના ભાઈઓ. તો હવે સાગરભાઈને પૂછ્યું, કાલ રાતના પાણી વારે છે, કેમ કે રાતે લાઈટ 2 વાગે આવી હતી આસપાસ. તો મોટાભાઈ પાણી વારવા આવ્યા હતા. પૂછીએ એને કે શું થયું રાતે. શું થયું સાગરભાઈ? આ તો ઠંડી બહુ હતી, આમ અતિશય ઠંડી તો આજે હતી, તમારી વાત તો સાચી છે. પાણી વાયરું આજે મારું મન સમજે એમ. અડધી રાત અત્યારે તડકો થયો તેમ થોડીક મજા આવી. હા. બાકી તો રાતની તો વાત પૂછવા, વાત તાપણું કરી કરીને હું હવે પૂરું થઈ ગયું એમ. એટલી ફૂલ ઠંડી. તમે રાતે નતા તો અમે એક મસ્તી કરી નાખી હતી. હું બ્લેન્કેટ ઉડીને સૂતો હતો તો ભૂલથી મેં મચ્છરની ઘરવાળીને મારી નાખી. ઓહ, મને આખી રાત એની હુવા ના દીધો. બ્લેન્કેટમાં આવીને ગીત ગાતો હતો. એના છોકરા તને જ ગોતતા છે. તો હવે તો ઘરે જઈને ખબર પડશે શું થાય. ઓ ક્રિસ કા ગાના સુનેગા, વો સુનાઈ. ક્રિસ કા ગાના સુનેગા ક્યાં એમ કહે. તો શું કે હું શિરામણ લાવ્યો તો તમે નાસ્તો કર્યો? હા, નાસ્તો તો કરી લીધો, પછી જ આવ્યો પાછો અહીંયા. ઠીક, એવું છે. તો આપણે ઈડા વાવ્યા લાગે. તો હવે આપણે ઈડાભાઈને પૂછીએ કે શું છે, કારણ કે ગામમાં તો અમે મોટી મોટી વાતો કરી હતી કે અમારા ઈડા બહુ સારા. તો જરાક હું ઈડાને પૂછતો આવું કે શું હાલચાલ છે. ચાલો મિત્રો. તો આ જે આપણા ઈડાભાઈ, ખબર નહીં મેં ગામમાં કેવા તમારા વખાણ કર્યા હતા. તમે દગો દઈ દીધો ને, આવો ભૂત જેવા છો તમે. ફૂકાઈને ઠે થઈ ગયું હોય યાર તું. હવે મારા ગામમાં હું મોટું દેખાડવું. તો એડે તો દગો દઈ દીધો મિત્રો. તો હવે મળશું કાલના નેક્સ્ટ વ્લોગમાં. તો બધાને જય માતાજી. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. મહાદેવ. હેલો, જય માતાજી મિત્રો. ચલો આપણે હવે મોટા આગળ જાય. ઝીંકો તો એટલા જે દેખાતો હે નહીં. મોટાને હાલચાલ પૂછીએ અને પાછા આવીએ. શું કે નયનભાઈ? બસ શાંતિ, તમે બોલો. બસ જો આજ બહુ નાસ્તો કરીને ઉભો છું. ક્યાં ઝીંકો ક્યાં ગયો? ઝીંકો મને નથી ખબર, એટલે તમારી પાસે આવ્યો. ઝીંકો તો એમાં ગાડી આગળ બેઠો. શું વિચારે? હાલતો જાય. હાલો હાલો હાલો. એન્જિન માં કરી શું કરે ગાડીમાં? આપણી ગાડી મારે મોડિફાઈ કરાવી. આમાં શું મોડિફાઈ કરાવવાનું આપણે? હું ગયો તો એન્જિન લેવાતો. હું તો આના આખું સ્કોર્પિયો એન્જિન લઈ લે, મેં વરનાનું નક્કી કર્યું, ઓર્ડર દઈ દીધો હે. આવ્યો. એન્જિન તો ગેરેજ પડ્યું. હું સ્કોર્પિયો એન્જિન લઈ આવ્યો. ઓર્ડર દીધો એનું વરનાનું. ઈ મને કઈ નથી ખબર, બરોબર ને નયનભાઈ? તમારો કઈ વિચાર નથી ને?
આમાં આપણે બોલેરાનું એન્જિન ફિટ કરાવવાનું છે. તો હવામાં ઉડશે. તો આપણે કઈ એન્જિન ફિટ કરી દેવા આમાં. આ લેવો એક આગળ એક વચમાં ને એક પાછળ. તો પછી આપણે આમાં હે ને તને એન્જિન ફિટ કરી દઈએ. તને એનું રહી જાય માન. હા, અને એક પાખડું આમ ફિટ કરી દેવું, એક આમ કરી દેવું, પછી આપણે એને ઉડાડીશું. તો વાહે બેસશે કોણ આમાં ઉડશે તો આપણે રિમોટ કંટ્રોલ થી કરીશું. જાણી નહીં તે આપણે તને જ દઈ આવશું, બીજા કોઈ બેસે ને બીજાને બીક લાગશે આપણી ગાડી બેસે. તો પછી આપણે ગેરેજ લઈ જઈ પછી વિચારશું. પેલા જાય ગેરેજ વાળાને પૂછીએ ત્રણ એન્જિન ફિટ થાય તો કઈક આપણે ગાડીમાં મોડિફિકેશન કરીએ. તો પેટ્રોલ જાજુ જોહે તો આપણે આમાં ટાંકી કાઢીને બેરલ ફિટ કરી દીધું. બેરલ નહીં, આપણે આ પાણીનું જ કરવાનું. પેટ્રોલ બેટ્રોલ નહીં, પાણીથી હાલે એવું જ કરવું છે. તો આપણે બેલાથી કુંડો બનાવી નાખશું આમાં. પેલાથી કુંડો બનાવશું ગાડી ઉપર, જીનકી કુંડી બનાવી લેવી. આપણે પાણી ટાંકો તો ઘરનો, ઉપાધિ ક્યાં? તો પછી આપણે આમાં પાણી ભરી નાખશું. પાણી ભરી નાખે એવું જ કેવું ગેરેજ વાળાને. પાણી ભરીને હાલે ને એવું અમારે પ્લેન બનાવું, ત્રણ એન્જિન વાળું. તો હવે નયનભાઈ ને પૂછી લે બોલેરાના એન્જિન નું શું કરવાનું. નયનભાઈ જવાબ દે. નયનભાઈ તમે કંઈક નયનભાઈ કહો તો. કેમેરો આમ ઊંચો કરો તો તમે. હા, નયનભાઈ કંઈક તમે જવાબ દો થોડો. આમાં મારી તો ઈચ્છા છે કે આપણે માટીથી. માટી તો આપણે પાણી કરતા સસ્તું. પાણી કરતા માટી આપણે ધૂળના પુષ્કળ ભાવે છે. આંકવાનું બધું યાર. તો આપણે બોલેરાનું એન્જિન જ ફિટ કરીશું. એમાં પછી આપણે ધૂળ નાખશું અને પછી આપણે એને હાઈશું. બરોબર ને બરોબર. જ્યાં જવું અહીંયા ધૂળનો તે ડોસો ભરીને નાખી દે. ગમે ત્યાં મળી જાય તમને. ઈ હારું. એટલે પાણી તો આપણે કચ્છમાં જાવ તો ત્યાં પાણી નથી. અહીંયા તો ધૂળના નગરા ઢગલા, ઉપાધિ જ નહીં, ગમે એટલું ફેરવીએ ને. અબીજી મારે તો દુબઈ જવું, ત્યાં તો રેતી જ હોય, પછી ત્યાંથી ડોલ ભરીને સીધી નાખી જ દેવાની. તમારે ડૂકે જ નહીં. ચલો.